ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? એકદમ મજામાં છો ને? જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય માતાજી, જય કેશવ, જય સ્વામિનારાયણ સાથે આજની સવાર એટલે અહીંયા આપણે બેસી ગયા છીએ ત્યારે નાસ્તો કરવા, અને નાસ્તામાં છે કઢી અને ચા અને મરચા સ્પેશિયલ. એટલે હું જાઉં છું અત્યારે ઓફિસ તરફ. મેં નાસ્તો કરી લીધો છે. તમને સાંજે મળું ત્યાં સુધી એન્જોય ધ ફેમિલી બ્લોગ. આ પણ પેંડો પણ બહુ હંતાડવો પડ્યો પ્રિયાંશના લીધેથી. ત્યાંના ઈશારા કરે છે. તો યો પીયું વાળ વળ્યા. અને મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે મમ્મીની ગુડ મોર્નિંગ છે ને થોડીક માંદગી વાળી થઈ છે, કારણ કે મમ્મીને લૂઝ મોશન થઈ ગયું છે, એટલે તાવ આવી ગયો છે, એટલે મમ્મી થોડાક એટલે થાયકા હોય ને એવું લાગે છે. તો મમ્મી છે ને હાજુ હોય ત્યાં સુધી થારું ન થારો. તો મમ્મી સુવિચાર હું સ્વાસ્થ્યથી મોટું આ જીવનમાં કોઈ ધન જ નથી. બરાબર છે મમ્મી વાત એકદમ સાચી છે. આટલી વાર હું ગયો હોય ને તો હું કઈ લૂઝ ન પડું. હું હવે તમે કહેતો તમે પડી જાવ. હાસી ન પડે અંદરથી 20 વખત થઈ બેસતી. અને પપ્પા કેમ નો રહ્યો દિવસ તમારો? હવે આજે કેમ છે તમને? ગુડ મોર્નિંગ. હજી લોય કે પણ બોલવાનું થોડુંક ઓછું રાખવાનું હોય. કાલ તમે કેટલું બોલતા હતા બા જોડે? ઉલ્લી ઉલ્લી મમ્મી કે મને કઈ બારે મજા આવતી હતી ને તો વાત કરવા જ. તો માવા નથી ખાધા તો ફ્રેશ છો કે આમ કઈ થાય છે માવા વગેરે? હા, કોને ખબર નહીં શું કેવું મમ્મી, માવા વગર વ્યસન હોય છે કાંઈ ખાવાની, અને ઈ મૂકે તો ઢુલા તો પડે ને. એટલે ડોક્ટર ઇન્જેક્શન માર્યું છે એનો ફોટો હોય છે કઈ? હા, એ તો એનું જ હોય, બેરું કર્યું હોય ને એટલે નતું કે પછી થોડુંક થાય પેન. પણ એ તમે પાછું બે હારે કર્યું ને એટલે માવા મૂક્યા અને દાઢ નહીં કામ કરે. અને પ્રિયા જો મને બટકું ભરી ગયું. આજે છે ને ન્યૂઝપેપર હું હે હું થાય કેમ મન અહીંયા પેન્ટો તો પડી ગયો એટલે ઈ ગોતે છે. હેરા ફેરી થતી હતી ને જોઈ ગયો પ્રિયા, કારણ કે હમણાં ઓલરેડી એક મેંડો ખવાઈ ગયો છે અને બહુ દે તો શરદી થઈ જાય, એટલે શું કરું, હેરા ફેરી થાય જ ને. કળી આપો મને કળી. મમ્મી નથી દેવો, જો આ બહારના લાડ પ્રેમે જ બગાડ્યો છે પ્રિયાંશીને. ચતો બહારના લાડ પ્રેમે જ બગાડ્યો છે. ખાધો કેમ ખાધો એમ ખાધો કાઈ 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 કાઈ. અને આજે કેમ પપ્પા તમે નવા કપડા પહેર્યા હોય એવું લાગે છે? લૂઝ થઈ ગઈ ત્યાં તો બા પોગી ગયા? કડક લાગી એમ એવું છે? બા પોગી ગયા દેહમાં પપ્પા? ઈ પોગી ગયા. આમાં વજુ મળ્યો, વજુ ઠેલી લઈ લીધી, થેલો લઈ લીધો. માની વાત કરી. અને આમ બા અથાણું ભૂલી ગયા છે તમે? હા અથાણું ભૂલી ગયા બા. કાઈ નહીં, હવે હમણાં આવવાના છે. હું જવાનો છું ને. કેમ તમે જવાના છો? બસ હવે તો આટા ફેરા જ મારવાને. ઈ છે. તો પપ્પા જાય દેહમાં. ઉનાળામાં પણ હમણાં બા આવવાના છે એમ કહેતા હતા. હવે આવે ત્યારે ખબર તો હાલો હું નાસ્તો કરું. મારે મરચું સુકાઈ ગયું ને ચા તો હાવ ઠરી ગયો. ચા સવારમાં ગરમ ગરમ હોય તો જ મજા આવે. અને હવારમાં જે કામ પૂરું નથી થયું ને, હજી કપડાં સુકવવા જવાને મારે જ બાકી છે. ત્યાં છે ને પ્રિયાંશને મોટા પપ્પા બે ટ્રોફા લઈ આવ્યા ને, તો એમાંય પાછું મલાઈ વાળું તો આ મિશન ચાલુ કર્યું ભાઈ, આ મલાઈ કાઢવાનું. મલાઈ કાઢવી પડે. કલાક એક આ પાસ પાણી ન પીવી ને એટલે પાસ મલાઈ કાઢવામાં ટાઈમ વયો જાય કલાક. લાવ મને કેમ પાણી ન આપ્યું તે ટ્રોફાનું? અરે ઈ તો ગટગટ જો આ મોજ ભાભી મલાઈ કાઢે પૂણી પૂણી. હાલે ખા. બહુ બધું છે.
લગભગ પહેલા દિવસે મારી રાહુલ વચ્ચે જે પાણીપુરી કોમ્પિટિશન થયું હતું ને એમાં એમ જ લખીને આવ્યું કે રાહુલ જીતા ખબર જ છે કે તમારા રાહુલભાઈ જીતા હું હારી જ છું કારણ કે એની આમે હું હારી જાઉં તે હારી ગઈ દુઃખની વાત હવે આપણે ખાવામાં કોમ્પિટિશન રાખવાની નથી થતી રાહુલ હારે એટલે જ નથી રહી કાઉન્ટ આવું ખાઈને પછી કાઉન્ટ આઉટ ઠીક પણ હારવાનું થાય ને એટલે થોડુંક દુઃખ લાગે મને તો કાંઈ દુઃખ નથી પણ કાઉન્ટ આવવાની વાત મને તો દુઃખ લાગ્યું હું હારી અને એક બીજી કોમેન્ટ આવી હતી કે તમે વ્લોગ બનાવવાનું બંધ નહીં કરતા ઘણા આજ વચ્ચે બંધ કરી દે તમે વ્લોગ બહુ સારા બનાવો છો એટલે અમે બંધ નથી કરવાના પણ તમારા સપોર્ટના લીધેથી ને જ અમારું હાલે તમે એમ લખો કે અમે સપોર્ટ કરશું પણ થેન્ક યુ તમારા સપોર્ટના લીધે જ હાલે છે ને તમે અમને આટલો સપોર્ટ કરો છો તે બદલ ખૂબ ખૂબ આભાર અને રાહુલ જીતા હતા એ ફાઇનલ છે એ બધી કોમેન્ટ માટે થેન્ક યુ કારણ કે ખબર જ હતી હું હારવાની છું હવે અમે બીજી કોમ્પિટિશન રાખશું ને એમાં અમે જીતશું ને એવી રાખશું 4 વાગ્યાની માં જ બધા જાગી ગયા ખબર નહીં ને કે ઉનાળામાં તો વધારે ન હોવું જોઈએ અને આવ્યો ને તરત કે વોટરમેલન ખાવું અને કટિંગ કરાવીને હવે છે ને હાલો ને પેંડો ન ખાવો વોટરમેલન ખવાય પાણી ન ઘટે શું કેવું મમ્મી ઉનાળામાં જ ખવાય ને અને મમ્મી તો આજે છે ને ફૂલ લૂઝ મોશનમાં છે કારણ કે પોતે લૂઝ થઈ ગયા છે મમ્મી બહુ મજા બગડી ગઈ પણ મમ્મી ગમે એવી મજા બગડે પણ દવાખાને ન જાય કારણ કે મને લાગે છે મમ્મી ડૉક્ટરથી બીતા લાગે છે આપણે ન જાય તો આપણને તરત કેવા ખીજાય ગા મમ્મી તો કેવી આપાડે ઉપર રાડ્યું નાખીને ખીજાઈ જાય ને અને મમ્મી હવે તમને કોણ કે મમ્મી નો કોણ કે છે પપ્પા એ કઈ ન કે ઓલી કેવત યાદ આવે તો ન ગલી દિલ્હી કી ગલે में घंटी कौन बांधेगा ના પ્રિયો એને પણ મોઢામાં હમાય ને એટલું ભરી દેવું છે ભરી દે પણ મોઢામાં તાઢે જવું કરો હું ખાતો ને ઓછી અને જ કરું जा भूले तो ऐसा સમસી આઈ રે कपड़ों लेता है પ્રિયો હું ભર્યું છે ખિસ્સામાં બતાય તો શું છે બતાય બદામ બહુ ભાવે બદામ पप्पा इनके रखे भी काई ખિસ્સામાં બદામ ભરી તો ભાભી આજ ફ્રી હતા ને તો પુસ્તક વાંચવા બેઠા હે ક્યાં બાત હે આપ પુસ્તક પઢ રહે હે मन पुस्तक वाचું ને એટલે મને બગાસ આવે બગાસ આવે મને શબ્દ સાંભળું ને ત્યારે બગાસ આવે પણ આ પુસ્તક સાંભળવું ને એક શું કહેવાય માઇન્ડ પાવર વધે એમથી દરરોજ તમે મને વાંચવું ન ગમે મને લખવું ગમે લખવું જેટલું કે ને એટલું લખી નાખું પણ વાંચવું ન ગમે લખવું ફાયદાકારક કહેવાય પણ પ્રિયાંશ ફૂગો ફૂલાશ પણ ફૂલતો નથી ક્યાંનો ટકુડી શું જોવો હવે આમ કેવા તમે નવરા થઈ ગયા હા ઉનાળવા પડ્યો તો હું કરું અને હમણાં છે ને નવરા છે ને તો આ પહેલી તારીખેથી કામવાળી છોડાઈ દેવાની છે કીધું નવરા આપણે શું કરશું આપણે નવરાની તર કાંઈ નહીં કરીએ કીધું છે ને ભાભી કે કામવાળી નથી રાખી કામવાળી આપણે રાખશું ને તો કામ કોણ આપણે શું કરશું ઈ કે સાચી વાત છે બેઠા બેઠા પછી તો આળસ આવે સમજી તું ઓલું પોતા બોતા મારવી તામ કે ઘર ફેરતો રે અને અરફાઈ ને એક ભાભી હશે ને પછી કે નવરા શું ને હજી કઈક કામ કરવું છે ભાભીએ કર્યું જીમ જોઈન્ટ ક્યારે કરવાના છે ખબર નહીં બાકી કરવાના છે ફાઇનલ છે જીમ જોઈન્ટ હા એ કરવાનું જ છે કરવાનું જ છે પણ કરશે ને ત્યારે તો કેશ પણ એ જીમ જોઈન્ટ કરવાની ફાઇનલ તો નક્કી કર્યા એમ કે હું નક્કી કર્યા એકમાં હાસું ખોટું હું આ કરવું આખો દી કાંઈક કામ એક્ટિવિટી કરવી પડે એટલે તમારે સતત ચાલુ રહેવું પડે એક્ટિવિટી કરવા અને માટે મમ્મી પાસે એનું લીંબુ પાણી લઈને કળશો લઈને આટા આજ મમ્મી લીંબુ પાણી ઉપર હશે કરશો તો મમ્મી મેં આખી બુક ને ચિત્ર જોઈ લીધા ચિત્ર ન જો ને વાંચવાનું છે હા પછી હું એ જ્યાં લખવા બેહારીને ગઈ હોઉં ને તેમાં આવું જ નથી ચિત્ર જ જોતો લખવાનું ઊભું રહી જાય ચિત્ર જોવા મળે ઊભો રહે પણ તો હું આવડી જાય એમ ભાઈ ભણવામાં કેવા હોશિયાર હતા મમ્મી હોશિયાર હતો ઈ હોસ્ટેલમાં ગયેલા ને ભાઈ ત્યાં મમ્મી સુપા નવસારી પાસે
નવસારી પાસે તો તમે હારે ગયા હતા તો તમે કયો છો હા હું ત્યાં હારે જ હતી હા હું ત્યાં હોસ્ટેલમાં જ હતી સુપા હું સુપા જ ભણતી હું પણ બીજું ભણતી તમે બીજું ભણતા ને ત્રીજું ભણતા ને ત્યારે બે હારે રહેતા અને આ છે ને લવ સ્ટોરી છે શું કે લવ મેરેજ છે અરેન્જ મેરેજ નથી હું તમને કહી દઉં ભાઈના ને ભાભીના લવ મેરેજ છે મમ્મી તમે પગે પોતું માર્યું હોય એ કેવું લાગે પગેથી લાગી જ ગયું પણ આ બધે વેર્યું છે બધે ગાળું છે બધે મારવું જોઈએ એ પીયું જા પોતું લઈને બધે પોતું માર દે બાકી જાય જા પોતું લઈને આવજે લે બા શરબત પીવે ત્યાં ઇંજી ભરવા જાય છે કોણ પ્રવાસ જો આમ નાના હતા ને ત્યારે આ ઇન્જેક્શન પીયું નાથમાં છે ને એનાથી ધૂળેટી રમતા અમે તો ઓલી કુંડિયું હોય ને બાર નાયેલું પાણી કાઢેલી કુંડિયું ઇન્જેક્શન ભરીને બધાને માથે નાખતા આવી જાય તો ત્યાં ક્યાં કલર હતો ને કેસુડા ને પાણીથી કલર બનાવતા ઈ કેસુડાના પાણીથી રમતા ને ખરેખર ઈ ધૂળેટીની હોળી ઈ જ હતી. બરાબર છે અમે કેસુડા ને કોઈ પાણી જાતનું chemical જ નહીં બધું ઓરિજિનલ કેટલા કેસુડા લઈ આવી અને ડોલું ના ડોલું કેસુડા ને પાણી પણ પાછું કેસુડાના જો એટલે જ તો ઉનાળામાં કેસુડા આવે ફાગણ મહિના શિયાળામાં નો આવ્યા હોળી ઉપર જ કેસુડા આવે બરાબર એટલે એનથી હોળી ભગવાને બધી વ્યવસ્થા કરી આપી છે પણ આપણને હક નથી મારા મમ્મી ને ફોન આવ્યો પ્રિયાંશ ને કેસુડા નવડાવો કેસુડા ને ના પાણી ના હવે ક્યાં ગરડો થઈ ગયો છે. તોય નવડાવા ઈ કે તો મેં કીધું એને લૂ ન લાગે એમ કે હવે એને પેલો ઉનાળો નથી એને લૂ ન લાગે ઈ કે હું રાખી છે કે તું લઈ જાય મેં કીધું વાંધો નહીં એમ પે તાર કેસુડે ના આવું જાય મોટા મમ્મી સાળો પહેરું છે રમવાનું ઇંજીથી હોળી ધૂળેટી ચાલુ થઈ ગયા આગમન થઈ ગયું આગમન થઈ ગયું છે હોળીનું અને હોળી રમવાનું ચાલુ થઈ ગયું સુડાડો છે પીયો રમવા માંડો અને મોટી મમ્મી ભાઈ આપણે બીજું ભરી આવ્યા મજા આવે છે હવે આ પોતો મારી દીધો એ તમે જો ચેતબેન ને કહો એને સાળે ચડાયો છો મમ્મી મેં નહીં આજા મને એમ કે આજા આજા વાગી ગયો ફોન ની આમ જાય તારે આમ કરવું હોય ને તો કરે નકર કાંઈ નહીં માર માથે નહીં તો તને છે નું હસવું આવે બેન માથે નાખું મોટા મમ્મી પાઈ નાખું જાવ ફોન આવ્યો જાય તારી માછી ની ઇન્જેક્શન થી લઈ લે લે મને કેટલી પલાળી મૂકી એમ નો હાલે કોરા રહી જાવ કાંઈ ચારો કાંધમાં કોરો રહી જાય નો હાલે હાલાય મીએ મોટા મમ્મી રડાયો બાળ બિચારા બા શું કરે હાલ 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 તું મોટા મમ્મી આમ તો આ એને મોટા મમ્મી આણી કઈ દઈ સમજો પરલાળી મૂકી મને આય વાય ક્યાં તમારી માસી ના મારે આમ તો પપ્પા કેવું કરે છે કયો ને કઈક હોળી રમો તો એ હોળી ના ઈ નાના છોકરાનો ઇન્જેક્શન પીવી હું હમણાં ખીજાઈ હું બોલો ભાગી જ ગયો પપ્પા આમ જો માથે કેવા નાખે છે ઇન્જેક્શન ભરી આમ જો આખી મને પલાળી મૂકી તો નાખો ત્યાં પપ્પા માથે પલાળી એમાં હું પલ્લી જાય એનમાં થોડુંક ને ખાઈ છોકરા દોટ મૂકી કેતા મોટા મમ્મી નાખોમાં કે
બેના બહાર જ રાખવા છે. વાગ્યું આનું મોટા મમ્મી આની કઈ હાલ તો આપણી બે નીચે વયા જાય હાલ તો સાજા અમે ધૂળેટી કે સાજા તો મમ્મી કહે કે ધાબે ટોલો લઈ આજા 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 કર દે સાજા આજા 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 આમ કઈ બીતા નથી. તો આજા આજા કરસ ને જા ઉપર પાણી લઈ જવા ગોળો ભર્યો પીવાનું ઈ ગોળામાંથી ઇન્જેક્શન ભરી નાખવા જ નહીં આમ જો આખી મન પલા દીધી ને એન માથે એક ઇન્જેક્શન ને અને આ બધે ફ્રેશ આમ જો ટીપા પડ્યા એટલે હવે પછી પોતે મને જેટલા ઇન્જેક્શન માર્યા ને બધાય રસોડામાં ગેસના ચૂલા ઉપર ચીમની ઉપર બાકી ક્યાંય મારો વારો જ નહીં થાય. હમણાં ખમો ડોલ ભરીને જ માથે નાખ્યું તમારે જાવ છે ને જમવા આમ હા ડોલ ભરીને જ માથે આપણે આ ધૂળેટી આપણે રમવાનું છે હો ને જોરી કોણ જીતે કોણ માં પી નહીં આપણે ફામે જઈશું ઘરે નહીં ફામે જઈશું. હા મજા આવે હા જો ઓલો મને બતાવે છે આમ જો મને બતાવે આજા 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 આ બે ફૂલ જોશ શોરમાં તૈયારીમાં છે મોટા મમ્મીને રોળવા હાટો હે પકડ આવડે જ પેલા જલ્દી ઉભો રહેજો પકડજે ભલે કાઈ રહેશે જા હજી કર એ લે કે આવડતું નથી ખોલતા નથી આવડતું ખોલતા આવડે પેક કરતા નથી આવડતું. બંધ કરી દેજા મમ્મી પ્રિયાંશની ઓ ધૂળેટી તો હજી ન પઈ ત્યાં જુઓ ભરતા એને હજી મમ્મી આ ગ્લાસ ક્યાંથી ભરી આવ્યો પાછો એક ગ્લાસ અહીં સોફા ઉપર ઢોળે ને ત્યારે સોફાનું કવર કાઢવું પડ્યું અને હજી પ્રિયાંશનું ઇન્જેક્શન ભરવાનું ચાલુ જ છે પણ આજ તો બહુ વાળી ધૂળેટી પોતળો કેવી મજા આવે કાંઈ એમથી રમવાની આ હારું થોડુંક થોડુંક પાણી આવે લાખા પલ્લી રહેવી એક થોડેક માં મજા આવે હું કેવું ટીપુક એટલે હુકાઈ જાય ને ક્યાંક આમાં ઝરણું પડતું હોય ને એવું લાગે પાણી ઓલા એક ખામટા ઓલા આપણે એક વર્ષે ફામે રેમાં ખબર છે કાળા મસ્ત થઈ ગયા કલરી નો દેખાતો માથામાં તોય વાળ નો હારા થાય એટલે કેટલા માર બધા દેર અને અમે બધા મેં ગઈ ધૂળેટી 2 વર્ષ એમાં અમે બે જ ભાભી એટલે પછી અમારું તો આવી જ બન્યું હતું બધાની વચ્ચે. હા ભાભીમાં તો એમ 2 જ હતી ને આખી કાળો કલર ને બ્લુ કલર કે મોઢા ન દેખાય મોઢામાં એટલો કલર વયો ગયો હતો મોઢામાં પછી ખબર પાણી નળી સૂટી મૂકી ને ઈ નળીએ નાયા તોય જાય જ નહીં કલર પછી તો આ ઘસીને તો બળવા માંડે પણ બહુ મજા આવી ગઈ 2 દિવસ સવારથી સાંજ ફામે ગયા અને આ આખું ફેમિલી નવાપરા ફેમિલી હતું અને બહુ જ મજા આવી ગઈ એવી ધૂળેટી તો હજી સુધીમાં આ પછી 2 વર્ષ નથી કરી કે નહીં પછી એમને નોર્મલ ગઈ ને આજે મુહૂર્ત કર્યું છે આ વર્ષે આ વખતે ઈચ્છા છે કે એવી જ ધૂળેટી રમી બાકી તો જ મજા આવે તો જ ધૂળેટી યાદ રહી કે કેવી હતી એમની મારા શર્ટ પાથરવાનો છે તારા અહીં બી તમારે ખોળામાં બેહવાનું છે એને એક પાછો ગ્લાસ ક્યાં ભરી આવ્યો એને આવડે જ છે ને પડતું ગ્લાસ ગોળામાં ભરી આવ્યો હું પીવાનું પાણી બગાડવાનું તો હવે આ વખતે તમે મને ક્યાં લઈ જાઓ ક્યાં ધૂળેટીની ખબર નહીં હવે લોકેશન ક્યાંનું હોય કે લોકેશન ક્યાંનું હોય નક્કી ન હોય અચાનક પ્લાન બને ની જે મજા આવે મજા પ્લાન કરવામાં નથી આવતી ગમે ત્યાં પ્લાન કરે ને એ તો થાય જ ને એનું અવળું જ થાય ને તો એ તમે અચાનક આ વખતે છે ને એ બધાને ઓલું કરવું છે આપણે ધૂળેટી કરવી છે પણ પાણી વાળી ને ફૂલ વાળી મજા આવે ફૂલ વાળી કરવી સસ્પેન્સ રહેવા દો ખોલનો મને કે બધાને ખબર પડી જાય એકવાર તો છે ને એ તું નહોતી આવી ત્યારે રાહુલભાઈ કેવું કર્યું ખબર છે શેમ્પૂની બોટલ લાવીને માથે ઊંધી વાળી દીધી પછી નકરાત ફીણ જ વળે ગમ પછી તમે શેમ્પુ નાખ્યા પછી શું થયું હશે
પછી કેટલું કાઢ્યું કોઈ જાય જ નહીં. નકરા પીણા જ વળે. પછી એક બોટલ એક શેમ્પુ ની ક્યાં જાય? પછી પ્રેગ્નેન્ટ હતી ને બીજા વર્ષે તે ત્યારે કઈ ન કરાય એને તે પાવડર નો ડબ્બો નાખી દીધો આખો ઊંધો વાળી દીધો મને. મોઢે લગાડવાનો પાવડર. તમારે હારી તમારે દેર રમે, અમારે દેર નહીં એટલે અમારે ન રમે. પાવડર નો ડબ્બો ઊંધો વાળી દીધો આખો તો મોઢો. રૂપાળા થઈ ગયા છે ને તમે? રૂપાળા હું તે જાય કાઢવો જ કરે. તમે પાવડર નામ લીધું ને એટલે ઓલો લઈ આવ્યો. જોવો પાવડર લેવાઈ ગયો. એ એટલો આજ્ઞાકારી છોકરો ને. મૂકી દે. આજ્ઞાકારી એટલે ફૂલ આજ્ઞાકારી. હમણાં નહીં કરવાનું કરશે. અહીંયા પાણી ગ્લાસ આખો ઢોળ્યો અને હવે અહીંયા ગયો છે પાવડર લેવા. એટલે આપણે આજ્ઞાકારી દીકરો કહેવાય, કામ વધારવા વાળો દીકરો કહેવાય. મૂકી દે લાવ્યો ને ઊભો થાવ ઊભી દે મને ઊભો થવા દે લે. હાલું આ પોતું માર દો ને કા સારી કોઈ પાણી કર્યું છે. હમણાં છોકરા વસે ને તે કદાચ પડશે ને બધું પૂરું થાય છે. નીચેથી ફૂડલા આવ્યા છે એટલે પીયું ફૂડલા ખાવા બેસી ગયો. કેવું લાગ્યું પીયું? ફૂડલા કેવા લાગ્યા? બહુ મીઠા છે, બહુ મસ્ત છે ને મમ્મી. તો અહીંયા બ્લોગનો એન્ડ છે. તો તમને લોકોને જય શ્રી કૃષ્ણ મહાદેવ, જય માતાજી, જય વિશ્વના. આઈ હોપ તમને આજનો બ્લોગ બહુ જ ગમ્યો હશે. એટલે તમે લોકો જલ્દીથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરીને આવજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું છે. બાકી મજા આવે. સી યુ કહી દો, સી યુ, બાય બાય કહી દો.